નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, પાઠ 8 છત્રી. મિત્રો, છત્રી પાઠના લેખક છે રતિલાલ બોરીસાગર. છત્રી પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. છત્રી પાઠ લેખકના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? છત્રી પાઠ લેખકના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો એ સંગ્રહનું નામ છે ઓમ હાસ્યમ. આ પાઠ લેખકના ઓમ હાસ્યમ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. તો પાઠને સમજતા પહેલાં આપણે લેખક પરિચય મેળવીએ. તો રતિલાલ મોહનલાલ બોરીસાગર. રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેમણે વર્ષો સુધી અધ્યાપકની કામગીરી કરી હતી. તે પછી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામકની સેવા કરી રહ્યા હતા. હવે લેખકના કવન વિશે માહિતી મેળવીએ. કવન એટલે લેખકના સાહિત્ય વિશે. મરક મરક, એન્જોયગ્રાફી, આનંદલોક, તિલક કરતાં 63 થયા વગેરે લેખકના નોંધપાત્ર હાસ્ય સંગ્રહો છે. લેખકે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે. હાસ્યકાર તરીકે એક હાસ્ય સાહિત્યનું સંપાદન લેખકે ઝીણવટપૂર્વક કર્યું છે. લેખક રતિલાલ બોરીસાગરે મોટા ભાગે હાસ્યકાર તરીકે પોતાનું સાહિત્ય આપણને આપ્યું છે. બાલવંદના એ લેખકનું બાળ સાહિત્યનું પ્રદાન છે. લેખકને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ મળી ચૂક્યા છે. આ હતો લેખકનો જીવન અને કવન પરિચય. હવે છત્રી પાઠ એક હાસ્યકાર તરીકે લેખકે છત્રી પાઠમાં છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપેલા છે, આપ્યા છે. છત્રીની ખરીદી વખતે જે અનુભવો થાય છે અને વારંવાર છત્રી ખોવાઈ જાય
અને ખોવાતી છત્રીને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. હાસ્ય ઉપજે છે, હાસ્ય ઉત્પન્ન થાય છે. છેવટે છત્રી ખોવાઈ જાય છે અને છત્રી ઉપર લેખકે લખેલા નામ સરનામાના કારણે છત્રી એક વ્યક્તિને મળે છે અને એ વ્યક્તિનું પત્ર આવે છે. લેખક છત્રી લેવા માટે રાજકોટ જાય છે, પણ જ્યારે ખોવાયેલી છત્રી લઈને પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે. એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે માણસનું ભૂલકણાપણ અને બીજી બાજુ છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ એ માણસના ભૂલકણાપણાનો ગુણ અને સામાન્ય છત્રી જેવી વસ્તુ એ બેય સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. તો મિત્રો, હવે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખશો. આપણે પાઠને સમજીએ. મોસમનો પહેલો વરસાદ પડ્યો. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો. પહેલો વરસાદ થયો, છત્રીની જરૂર ઊભી થઈ, ત્યારે લેખક છત્રી લેવા માટે શહેરના એક છત્રીના જાણીતા સ્ટોરમાં ગયા. નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. લેખકે દુકાનદારને નાની અને નાજુક એક છત્રી બતાવવાનું કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી. દુકાનદારે લેખકને અલગ અલગ સાઇઝની નાની મોટી એવી કેટલીક છત્રીઓ બતાવી. આ છત્રીઓમાંથી લેખકને એક શ્યામા છત્રી ગમી ગઈ. દુકાનદારે જે નાની મોટી છત્રીઓ બતાવી એમાંથી એક શ્યામલ એટલે કે કાળા રંગની છત્રી લેખકને ગમી ગઈ અને એ છત્રી લેખકે ખરીદી. હવે દુકાનમાં ગયા પછી દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. દુકાનદારને જોતાં લેખકને એવું લાગ્યું કે દુકાનદાર ક્યારના લેખકને જોયા કરે છે અને કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ લેખકને લાગ્યું. એટલે લેખકને વિચાર આવ્યો કે શું કામ મને જોયા રાખે છે અને કઈ વસ્તુ યાદ કરતા હશે દુકાનદાર. એટલે લેખકને એવો વિચાર આવ્યો કે કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે. કોઈ ગ્રાહક દુકાનદાર પાસેથી ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને એ ગ્રાહક દેખાવમાં મારા જેવો જ હશે. એટલે કે ગ્રાહક જે ઉધાર છત્રી ખરીદી ગયો હશે, ગ્રાહક એ દેખાવમાં મારા જેવો જ હશે, લેખક જેવો જ હશે. તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. હવે મારા જેવો જ દેખાતો હશે તો હવે શું થશે એવો વિચાર આવતા લેખક થોડો ગભરાયો. છત્રીના પૈસા, જે પસંદ કરેલી છત્રી છે એના પૈસા આપી છત્રી લઈ હું જવા નીકળતો હતો. ત્યાં જ દુકાનદારે પૂછ્યું, છત્રી લઈને લેખક જવાની તૈયારી કરતા હતા. એટલામાં જ દુકાનદારે પૂછ્યું, સાહેબ? લેખક કહે છે કે કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું.
દુકાનદારે લેખક માટે કયું સંબોધન લીધું? તો સાહેબ. એટલે લેખક કહે છે કે કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. અને એમાંય પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો, તોય જરા સારું લાગ્યું. દુકાનદારે પૂછ્યું, તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? દુકાનદારે લેખકને શું પૂછ્યું? તમે ગયા વર્ષે મારી દુકાનમાં છત્રી લેવા આવ્યા હતા ખરા? લેખકે જવાબ આપ્યો દુકાનદારને, ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો. લેખક રતિલાલ બોરીસાગરે એમ કહ્યું કે તમારી દુકાનમાં ગઈ સાલ જ નહીં, એના પહેલા વર્ષે પણ હું છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી. ગયા વર્ષના પહેલા વર્ષે પણ મેં છત્રી તમારી પાસેથી ખરીદેલી. અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. લેખકનો કહેવાનો મતલબ કે છત્રી તો હું દર વર્ષે ખરીદું છું. તમે પૂછો છો કે ગયા વર્ષે અમારી દુકાનમાં છત્રી લેવા આવ્યા હતા, તો ગયા વર્ષે જ નહીં, એના આગલા વર્ષે પણ હું છત્રી લેવા આવ્યો હતો. કદાચ બીજી દુકાનેથી હશે કે તમારી દુકાન પર, છત્રી તો હું દર વર્ષે લઉં જ છું. દુકાનદારે કહ્યું, પણ સાહેબ, અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. દુકાનદાર લેખકને કહે છે કે સાહેબ, તમે દર વર્ષે છત્રી ખરીદો છો, પણ અમારી છત્રી નબળી આવતી નથી, એટલે કે દર વર્ષે ખરીદવાની જરૂર પડતી નથી. અમારી છત્રી એક વર્ષમાં તૂટી જાય એવી હોતી નથી. અમારી છત્રીઓ તો મજબૂત અને ટકાઉ હોય છે. લેખકે કહ્યું, તે હશે, તમારી છત્રી ટકાઉ હશે, હું ના નથી પાડતો. દુકાનદારને જવાબ આપ્યો લેખકે કે તમારી છત્રી ટકાઉ હશે, હું ના નથી પાડતો, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. આમ મજબૂત હશે, પણ મારી પાસે છત્રી તમારી ટકતી નથી. કહેવાનો મતલબ લેખકનો કે હું સાચવી શકતો નથી, ખોવાઈ જાય છે. લેખક કહે છે દુકાનદારને કે ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો? આમ મજબૂત તો હશે, પણ તકલીફ એ છે કે મારી પાસેથી ખોવાઈ જાય છે. હવે ખોવાય જ નહીં અને વર્ષો સુધી મારી પાસે જ રહે એવી છત્રી તમે રાખો છો? દુકાનદારે જવાબ આપ્યો, એવી છત્રી તો અમે નથી રાખતા. દુકાનદારે જવાબ આપ્યો, ખોવાય જ નહીં એવી છત્રી તો અમે નથી રાખતા, અને કદાચ અમે જ નહીં, કોઈ રાખતું જ નહીં હોય. હવે ખોવાય નહીં એવી છત્રી એટલે કદાચ કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે. ખોવાય નહીં એવી છત્રી તમારી સાથે રાખવા માટે કે તમારી પાસે રાખવા માટે એનો ઉપાય તો તમારે જ શોધવો પડે. દુકાનદારે એવું લેખકને કહ્યું કે છત્રી ખોવાય નહીં એનો ઉપાય તમારે શોધવાનો છે. પોતાના કુંવરને કાંટો ન વાગે, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. રાજકુમારને પગમાં કાંટા ન લાગે એટલા માટે એક રાજાએ હુકમ કર્યો કે આપણો જેટલોય ઇલાકો છે એ આખાય ધરતીને ચામડાથી મળી દે, એટલે મારો કુંવર ગમે ત્યાં ફરે પણ એના પગમાં કાંટો ન લાગે. તો એના બદલે એક માણસે ધરતી મળવાના બદલે રાજાના કુંવરને
ચામડાના બૂટ સીવી આપ્યા હતા. એટલે કે સારો ઉપાય બતાવ્યો. આખી ધરતી મળવી એના કરતાં પગમાં ચામડાના બૂટ પહેરવા, તો જેનાથી કાંટા ન વાગે. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી રવિન્દ્રનાથ, કદાચ લેખક કહે છે કે મને ખાસ ખ્યાલ નથી, પણ કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો, મિથ્યા એટલે ખોટા પ્રયત્નો, જગતને સુધારવાના ખોટા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવાનો ઉપદેશ રવિન્દ્રનાથ ટાગોરે કવિવરે કાવ્યમાં આપ્યો છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા. છત્રીના દુકાનદારે તો રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય કે પછી એની વાર્તાઓ વાંચી ન હોય, છતાંય દુકાનદાર કેવો બોધ આપે છે. કદાચ દુકાનદાર ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય. દુકાનદાર કવિ ટાગોર વિશે જાણતા પણ ન હોય, પરંતુ તેઓ છતાં પણ દુકાનદાર મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના, છતાં પણ દુકાનદારે કોઈ દિવસ ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા, છત્રી ખોવાય જ નહીં ક્યારેય એવા ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. કવિ લેખકને ટાગોરજીને ક્યારેય દુકાનદારે જોયા પણ ના હોય, એના વિશે વાંચ્યું પણ ના હોય, છતાં પણ દુકાનદારે છત્રી ખોવાય જ નહીં એના ઉપાયો જાતે શોધવા માટે દુકાનદાર લેખકને સમજાવી રહ્યા હતા. પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી. જ્ઞાન મળવાથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું હોતું નથી. અને કોઈકના પાસેથી આપણને જે શિખામણ મળી હોય એને આચરણમાં મૂકવી એ પણ સહેલું હોતું નથી. ખરેખર કોઈકના પાસેથી જે શિખામણ મળી હોય તો એનું આચરણ પણ આપણે કરવું જોઈએ. એટલે માત્ર જ્ઞાન મળવાથી કોઈ કશું વળતું નથી અને કોઈક પાસેથી જ્ઞાન મળ્યું હોય તો એને આચરણમાં મૂકવું સહેલું પણ હોતું નથી. તો મિત્રો, આજે આપણે અહીં સુધી જોયું. હવે પછીનો પાઠ આપણે આગળ જોશું.